હેલો વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. બધાને ગુડ મોર્નિંગ ઇન હર હર મહાદેવ. તો મિત્રો આપણે લીંબડી વહેલા સવારે ઇન્ટ્રો નહોતા ચાલુ કરીએ કા, તો આપણે જોઈ લો આ રેલગાડીમાં આવ્યા હતા અને આપણે ધોલા જંકશન પહોંચી ગયા છીએ. તો જો આ ગાડીમાં આપણે આવ્યા હતા અને અત્યારે ઉતરી ગયા છીએ અને હમણાં આપણે જવાનું હોય ટીપી દવાખાને. તો બ્લોગ આજ લાંબો થશે કારણ કે આજે આખો દી દવાખાને અહીંયા બધા રખડવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આપણે અહીંયા તો વરસાદ નથી, લીંબડી તો બહુ વરસાદ હતો. બ્લોગમાં કન્ટિન્યુ રેલગાડી આવતી રહી છે, જોઈ લો. આપણે રેલગાડી આવતી રહી, આપણે જવાનું અડધી એટલી બ્લોગમાં કન્ટિન્યુ. મિત્રો આપણે દવાખાને આવતા રહીએ, જોઈ લો. આ ટીમ્બી દવાખાનું છે, ઠેઠો ઠેઠી જોઈ લો, મોટું દવાખાનું. અને પપ્પા સામે કેસ કટાવવાની લાઈનમાં ઊભા છે અને મસ્ત મજાનું ગાર્ડન છે, તમે જોઈ લો. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. આપણે લીંબડી જઈને બ્લોગ ચાલુ કરશું. હવે તો એવું લાગે કે જ્યાં દવાખાનું લાગશે વાર. આપણે ટીમ્બી દવાખાનેથી આવતા રહ્યા અહીંયા વર્તે જ આપણા સાહેબાના ગામ. અને આપણે જવાનું છે હજી ભાવનગર, મમ્મી રિપોર્ટની કરાવવા. અને અહીંથી જાય છે ભાવનગર રસ્તો. અને અહીંયા સિલ્વર આવેલું છે, ત્યાં આપણા માતાજીનો મંદિરની અહીંયા છે. જો અહીંયા જવાનું મેળ પડે તો આપણે સિલ્વરે જઈશું. અત્યારે જઈએ સાહેબાના ઘરે. બ્લોગમાં કન્ટિન્યુ રહીશું. તો મિત્રો આપણે આપણા ભાઈબાન ઘરે અહીંયા વર્તેજ આવતા રહીએ. તો તમે જો આ વર્તેજ ગામ છે અને અહીંયા ભાઈબાનું ઘર છે. તો આપણે આવતા રહીએ વર્તેજ. અને પપ્પાની બધા જવાના ભાવનગર. ને આપણે સવારે 5:30 ઉઠ્યા હતા, એટલે અત્યારે ભાઈબાન ઘરે સુઈ જવાના. પછી લીંબડી જઈને બ્લોગ કન્ટિન્યુ કરશું. તો મિત્રો મમ્મીને લઈ ગયા ભાવનગર દવાખાને. તો રિપોર્ટ ને એવું બધું કર્યું. તો આજ તો રિપોર્ટ થઈ ગયા છે. તો આપણે રાઈડ અહીંયા વર્તેજ રોકાવાનું છે. અને બ્લોગ બહુ લાંબો નહીં કરી શકું કારણ કે આજે મારે એને રાઈડ રોકવાનું ચાઈ જઈ તો નહીં એકું. અને મમ્મીની બધા ભાવનગર છે. તો કાલ જઈશું આપણે દવાખાને. અને રાઈતેમાં ક્યાં ચા પીવા ગયા હતા એની ક્લિપ થોડીક નાખવું હોય તમે જોઈ લીજો. અને આજ તો જોયું બ્લોગ કઈ રીતના શું થાય છે. બારા રાઈતે જઈશું તો તમને દેખાડશું. તો મિત્રો આપણે બ્લોગ તો કેરુંનો એન્ડ કરી નાખ્યો હોય, પણ આ થોડી ક્લિપ રહી ને કાલના બ્લોગમાં નાખી દઈશ. મને કે હાલ હાઈવે ચા પીવા જવું છે તેણે ભાઈઓ. અને અત્યારે મારા ભાઈના ગામ બલદાણા ઠેડા ગેલેક્સ હોટલમાં મને ચા પીવા લેવા આવતા રહ્યા. એ મિત્રો ચાના તો પૈસા નહીં જ દેવાના કારણ કે ભાઈબંધ છે, એટલે અહીંયા પૈસા તો નથી દેવાના. તો જો હા મેં ઓલો ચા બનાવડાવે ને તમે હોટલ જોવો ખાલી કેવડી મોટી હોટલ છે. અને અહીંયા મારા ભાઈનું ગામ છે. પહેલાં અમે આ હોટલે બહુ આવતા હતા. તો જુઓ તમે હોટલ કેવડી મોટી છે. અને આ ચા પીવા આવતા રહ્યા છે. મમ્મીની એમને કોઈને ખબર નથી, એટલે મેં કીધું થોડી ક્લિપ બનાવીને કાલના બ્લોગમાં નાખી દઈશ. તો તમે જુઓ મસ્ત મજાનો આ આપણે એપલ કારખાનામાંથી ને ઘોડો આવ્યો છે. તો જોઈ લો આ હોટલ મસ્ત મજાની છે. તો હવે કાલના બ્લોગમાં ક્લિપ નાખી દઈશ. આજે ક્લિપ જ બનાવશો. અને મિત્રો એ ટીમ્બી દવાખાનું રહ્યું ને એક નંબર દવાખાનું હોય. અને ઘણું પણ પબ્લિક અહીંયા દવાખાને આવે છે. તો જે કોઈને મફતની સહાય લેવી હોય તો અહીંયા આવાય. અને દવાખાનું ફૂલ સિક્યોર છે. પણ અહીંયા ગમે ત્યારે જાઓ તો તમારે રિપોર્ટ કરાવીને જવું પડે કારણ કે ગમે તે ગાંઠ હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય ને તો અહીંયા રિપોર્ટિંગ ન કરતા. બાકી દવાખાનામાં સુવિધા સેવા પીવાની ખાવા પીવાની બધી સુવિધા પણ સારી છે. તો બ્લોગ વિડીયો નાખ્યો ત્યાં થોડી ક્લિપો મેં નાખી છે, તો જોઈ લીજો. ને એ દવાખાને આવવું હોય તો લીંબડી સાઈડથી આવો તો એ ટીમ્બી આવી શકો. આપણે ધોરાજી જંકશન ઉતરવાનું. અને ભાવનગર બાજુ આવો તો ડાયરેક્ટ એ વચમાં જ આવે છે. તો જે કોઈને મફતની સહાય કરવી હોય તો અહીંયા જવું જરૂરી છે કારણ કે દવાખાનું એક નંબર સિક્યોર છે. પણ રિપોર્ટ કરાવી નાખવાનો કારણ કે અમારે રિપોર્ટ કરવા ભાવનગર આવું ને
50% માણસ 50 નહીં પણ 100% માણસને બધાને ભાવનગર રિપોર્ટ કરવાનું કહે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહીજો અને અહીંયા દવાખાને જે કોઈને આવવું હોય ને તો આવજો, પણ રિપોર્ટ કરાવીને આવજો અને સુવિધાની બધું એક નંબર. બ્લોગમાં કન્ટિન્યુ રહીજો. મિત્રો આપણે મારા ભાઈમાં ઘેર આવતા રહીએ છીએ અને આ હે મારા ભાઈમાં છોકરો રુદ્ર, અમારો રુદ્ર જ તે ને, તો રુદ્ર નામ છે. અને અત્યારે જો અમે બધા પિક્ચર જોઈ છે પણ કોપીરાઇટ આવી જાય એટલે હું વિડીયો ન બનાવતો જાજો. કાલ વારાય તે બ્લોગમાં સારું કોપીરાઇટ નું આવી તો આયા કરતા બીજા માલ ઉપર મારા ભાઈબાની બધા રહે તો જોઈ લો. અહીંથી નાના સામે મકાનનું કામ થાય તો મસ્ત મજાનું આ બીજા માલ ઉપર રહે છે અને ફૂલ મોજ આવે છે. અને મમ્મીની બધા ગયા છે તો હું રુદ્ર અને એક નાની બેન ત્રણ કરી રહી પીચ ઉઠા તેરુંના પિક્ચર જોઈ અને ઊંઘે એવી આવતી હતી એટલે હું હોઈ ગયો હતો. તો મિત્રો આજના બ્લોગમાં કંઈ સારું હતું નહીં, કારણ કે આજે આપણે અહીંયા એટલે બહાર નહોતા જઈએ ગયા. તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટથી જરૂર જણાવજો. તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ બ્લોગને કરું છું ટાટા, બાય બાય.